અમદાવાદમાં છઠ પૂજા મુદ્દે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। આથમતા સૂર્યને અર્ઘ આપવામાં આવશે સૂર્ય પૂજા। છઠ પૂજાના ભવ્ય આયોજન વચ્ચે કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે। છઠ પૂજાની તૈયારીઓ પર આ વરસાદ હાલમાં પાણી ફેરવી રહ્યો છે। ઇન્દિરા બ્રિજ પાસેના છઠ ઘાટ પર ભવ્ય આયોજન કરાયું છે। શ્રદ્ધાળુઓની ભીડને જોતા ડોમ, સ્ટેજ અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભીડ નિયંત્રણ માટે સીસીટીવી અને વોલેન્ટિયર્સની મદદ લેવામાં આવશે। કાર્તિક સુદ છઠ, જેને સૂર્ય ષષ્ઠી અથવા તો છઠ પૂજા તરીકે ઓળખવામાં આવે છે, તેની ઉજવણી મુદ્દે અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે। છઠ પૂજાની તૈયારીના ભાગ સ્વરૂપે સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે અને ઘાટ પર એક વિશાળ સ્ટેજ ડોમ ઊભો કરવામાં આવ્યો છે। જોકે ભીડને જોતા પોલીસ અને ટ્રાફિક વિભાગે પણ તૈયારીઓ કરી છે। ભારત વિવિધ પ્રદેશોનો બનેલો દેશ છે અને દરેક પ્રદેશની પોતાની વિશેષ ખાસિયત છે। જે પ્રકારે આજે છઠ મહાપર્વ એટલે કે બિહારીઓનો સૌથી મોટો પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને તેની જ તૈયારી અમદાવાદમાં પણ ખૂબ મોટા પાયે કરવામાં આવી છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના છઠ પૂજા ઘાટથી કે જ્યાં આગળ આજે ડૂબતા સૂર્યનું પૂજન કરીને જે અર્ઘ્ય ચડાવવામાં આવે છે, જે પૂજા કરવામાં આવે છે, આરાધના કરવામાં આવે છે, તેની તૈયારીઓ છે તે ચાલી રહી છે। સ્વાભાવિક રીતે આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલને કારણે કેટલીક તકલીફો છે, પરંતુ આયોજકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સતત જે કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજિત 25,000થી વધારે શ્રદ્ધાળુઓ આજે અહીંયા સાબરમતીના તટે આવશે અને આસ્થાની ડૂબકી લગાવશે। આયોજક મયંકભાઈ જ્યાં આપણી સાથે હાજર છે તેમની સાથે વાત કરીશું। મયંકભાઈ, આજે સૌથી મોટો પર્વ બિહારીઓની શ્રદ્ધા અને આસ્થાનો, કયા પ્રકારે અમદાવાદમાં તૈયારીઓ? અમદાવાદમાં આજની તૈયારી છે જે કોર્પોરેશન એમને જે ખૂબ મદદ કરી આપેલી છે, જે તમારા સંજ્ઞાનમાં છે। જે પ્રકારે જે લેડીઝોને આ તહેવાર છે, લેડીઝોનો માટે અમારે જે ગ્રીન રૂમ બનાવેલા છે, સીએમ સાહેબ આવવાના છે, એમની માટે બી ફૂલ છે વોટરપ્રૂફિંગ માટે જે બધી તૈયારી કરી રાખેલી છે। ખાસ મોડી રાત સુધી જે પૂજન અર્ચન છે, ડૂબકી છે તે પણ લગાવતા હોય છે। એક તરફ ભગદડ છે તેની પણ આશંકા હોય છે। આ તમામ બાબતોને કઈ રીતે કંટ્રોલમાં કરવા આવશે? સીસીટીવી મોનિટરિંગથી લઈને અન્ય તમામ બાબતોનું કઈ રીતે ધ્યાન રાખવામાં આવશે? અમારા જે સમાજના જે આગેવાનો છે અને સાથે અમારા જે સ્વયંસેવકો છે એ બધા લાગેલા છે, સાથે પોલીસના બધા ઝોન 70 જેટલા પીએસઆઈ છે, જેટલા કોન્સ્ટેબલો છે, બધા પોલીસ પ્રોટેક્શન સાથે બધા એમાં લાગેલા છે, ફાયરવાળા લાગેલા છે, એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ, બધા લોકો જોડે લાગેલા છે કે આમાં કોઈ જાનહાનિ ના થાય, કોઈને કોઈ તકલીફ ના થાય, કોઈ ડૂબી ના જાય, જે કોઈ છોકરાઓ કે આમથી આમ ફરી ના જાય, એના બધા સંજ્ઞાનમાં રાખીને બધી તૈયારી કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે પવિત્ર દિવસ છે, આસ્થાનો દિવસ છે, તેના જ સાથે સાથે તકેદારીના ભાગરૂપે અનેક પગલાઓ છે તે પણ લેવામાં આવ્યા છે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તૈયારીઓને ક્યાંક ને ક્યાંક વિઘ્ન પણ આવી રહ્યું છે, પરંતુ આસ્થાની ડૂબકી છે તે આજે કરોડો લોકો લગાવવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।